कि कितना लंबा कितना पौड़ा कितना ब्रह्म का अनुमाना, माफ करूं तो माप्याમાં ના આવે મારી નેન કમલ મઠ સમાયા. એને ગમે એટલું માપો, આપણે ગમે એટલું થોડીને તમે એનો છેડો લેવા જાઓ ને તો એનો છેડો ના આવે, પણ આંખું બંધ કરી જણણ કે ઝાલરી વાગે વાગે અનંત પારા, ધ્યાન કરીને જોયું તો પાછી તો દર્શના મોરલી વાળા. ધ્યાની સો જ્ઞાની, ધ્યાનથી જ્ઞાન પ્રગટ થાય, જ્ઞાનથી ગોવિંદ ઓળખાય. તો જ્ઞાન એટલે શું? આપણે આ વાતું કરીએ જ્ઞાન ન કહેવાય, પ્રચાર કરીએ જ્ઞાન. જ્ઞાન તો એ તો અહીંયા તો વાણી વિરામ થઈ જાય. વાણી વિશે કર ન શકે, સત્સંગ ન શકે છે. પંચ તીન કે પાર ગુરુ વસે, તુરિયા તટ તીર મુક્તિ ચરણ પખારે, સો ગુરુ ગંભીર. નહીં સૂક્ષ્મ નહીં સથુર નહીં નેરે નહીં દૂર, સબકા સો ગુરુ આત્મા તાતે સો હજુર. 5 અને 3 એના ઉપર ગુરુ હશે. 3 ગુણ, રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ, અરબા વિષ્ણુ મહેશ. અને 5 તત્વ શરીરથી પરે છે. શરીર છે એ નશ્વર છે, આત્મા છે એ અજર છે, અમર છે, પણ પ્રકૃતિઓથી બંધાયેલો છે, ત્યાં સુધી દેખાતો નથી. 25 પ્રકૃતિઓથી આત્મા બંધાયેલો છે. શબ્દ, સપ્રસ, રૂપ, રસ, ગંધ, આ 5 માંથી એકને આધીન છે, એનું પતન છે, એનો નાશ છે. શબ્દની અંદર કોણ છે? હરણ છે. પેલો પારાથી વેણા વગાડે ને, વેણા, અને એક વેણા વગાડે ને એક કમાન ચડાવીને ઊભો હોય, અને એ વેણા વાગતી હોય એટલે હરણ ડોલવા માંડે. એ ભાન ભૂલી જાય કે મારી માથે મોત ભમે છે એમ. એને ખબર નથી પડતી. એ એક શબ્દની અંદર એટલું મુગ્ધ બની જાય છે હરણ કે પ્રાણ ગુમાવી દે. ઓલો બરાબર તાકીને તીર મેલે, મારી નાખે. સમજ્યા? એટલે શબ્દની અંદર હરણ છે, એનો નાશ છે. એમ આ હરણ જેવું આપણું મન છે. એ મનને કંટ્રોલમાં લેવા માટે શું કે તન ઘોડો મન અસવાર. તન કેતા શરીર, તન ઘોડો મન અસવાર, ચિત્ત લગામ. લગામ ન હોય ને ઘોડા ઉપર તો ઘોડો ક્યાં લઈ જાય એનું નક્કી નહીં કરે. એ ક્યાં ખાડામાં નાખી દી. તો તનરૂપી ઘોડો છે અને મન એના ઉપર બેઠું છે, પણ લગામ હાથમાં નથી. ધ્યાનમાં બેઠું હોય પણ બહારનો અવાજ સંભળાય છે. કોકનો ઝઘડો થતો તો અહીંયા એમ સમજો કે શબ્દને પેલો ઘરે ઉતો હોય કિલોમીટરમાં મારું બેટું કોણ બોલે છે. બદનમાં બેઠો હોય ધ્યાન એટલે શબ્દ, શબ્દને આધીન છે, એનો નાશ છે. શબ્દ સપ્રસ, શબ્દ અને સપ્રસ એટલે સ્વાદ, ભોજન. પહેલાના વખતની અંદર રોગ નતા. ક્યાં હતા રોગ? પણ ક્યાં હતા? રજવાડોમાં હતા, રાજ વૈદ્ય હતા. કારણ કે સપન ભાતના ભોજન રજવાડામાં હતા. પેલા પીધા તો બિચારા ડુંગળીનો દડો ભાંગી અને બાજરીનો રોટલો અને માગ્યા ઘરની સા. ફરી કોઈ દૂધણા વાળા હોય તો એ ઘરની ખાય, એને કોઈ દી રોગ ન થતો. રામ નામ કી ઔષધિ ખરી નીતિથી ખાય, અંગ પીડા વ્યાપે નહીં મહારોગ મટી જાય. રામના નામની ઔષધિ એવી છે ને, પણ એક વસ્તુ છે કે એક આમ એનો ભાવથી અને પ્રેમથી એ ભાન ભૂલી જાય, શરીરની શુદ્ધિ ભૂલી જાય. એટલે કીધું કે વાણી વિશે ન કરી શકે, શસ્ત્ર ન શકે છે. પંચ તીન કે પાર ગુરુ વસે, 5 અને 3 એના ઉપર ગુરુ વસે. શબ્દને આધીન હરણ છે, એમ આપણે શબ્દને આધીન છીએ. પછી સપ્રસ, આપણને ખાનપાનના સ્વાદ લેવા છે. પેલા ભજનમાં કીધું ને કે જોગી બનશે ભોગી.
અત્યારે મોટા મોટા મઠોની અંદર જાઓ એટલે આશ્રમોની અંદર કિલોમીટર માટે સુગંધ આવતી, બાપુના રસોડામાં રસોઈ બનાવી. આવા સ્વાદિષ્ટ ભોજન સમજ્યા. પછી એ રીબાઈને મળે, 999 નાળિયું તૂટશે, આંખું તણાશે, અંગ માગે તોય મોત ના આવે, પ્રભુ એને ખૂબ રીબાવે. આ રોગને આમંત્રણ છે. અને ભોજન વગર નથી થતું, પણ ભોજન સાત્વિક જોઈએ. ભોજનને ભોગ લગાવી અને જે ભોજન કરે, પછી અમુક માણસ કહે છે વાંચિયું ભોજન ન જમાય. અત્યારે ભગવાને ઘણા ને દૂધના દીધા હોય, પણ દૂધ ડેરીમાં ભરાવી જાય, ઘી ડબલાવાનું હળેલું લઈ આવે, મહેમાન પરોણા આવે તો. વાંજિયું ભોજન એટલે સોપડ્યા વગરનું અનાજ ખાવું, એ વાંજિયું ભોજન કહેવાય. કૂતરાને ગાયને એને જો શાસ્ત્ર કર્યા વગર દો ને તો એ આપણે ભગવાનને તો આપણે લખાતું નથી. તો સાધુ એક આશ્રમ હોય, એક મંદિર હોય તમારું, અહીંયા સાધુ બેઠું હોય, સાધુ શેના માટે આવો? શું કામ આપો છો તમે? એના માટે નહીં, તમારા કલ્યાણ માટે, કે તમે ધંધાવાળા માણસ છો, તમે 24 કલાક કામ કરો છો, તમારાથી સાધુ સંતો હચવાય નહીં, એટલે મંદિરે આવે, એને ભોજન પાણી મળે, એને આશરો મળે, એ પુણ્ય તમને મળે, અમને ન મળે. તમે જે અહીંયા આપો ને અમે બીજાને ખવડાવીએ ને, એ પુણ્ય તમને મળે. પછી અમે ખવડાવીએ કે ન ખવડાવીએ, એ દૂષિત અમે બન્યા, તમે નહીં. તમે દઈને છૂટી ગયા, પણ તમને એટલી ખબર પડવી જોઈએ કે એક ફકીર નમાજ પડતો હતો 20 વર્ષથી, આકાશમાંથી અવાજ આવ્યો કે તારી નમાજ અલ્લાહને મંજૂર નથી. તો ફકીર નાચવા માંડ્યો, રાજી થયો. પાછો અવાજ આવ્યો, એટલે અલ્લાહને મંજૂર નથી તો છતાં તું શું કામ નાચે છે? તો કે મંજૂર હોય કે ન હોય એને ખબર તો છે કે નમાજ પડે છે. હે, ભગવાન જોવે છે કે મંદિરમાં આપે છે, મંદિરમાં દીવો કરે છે. એવા ઘણા દાખલા છે કે જે તમે દીવો આપો ને એ દીવો મંદિરમાં ન થાય ને તો એવા સાધુને એટલી બધી તકલીફ પડે છે, ન પૂછો વાત. આ 84 લાખ યુનિમાં જીવાતમાં ભમે છે. કેટલો જીવ છે જુઓ તમે. આપણે કહીએ કે ભજન ગાઈએ તો આપણને ભગવાન મળે, મુક્તિ આવે, ભગવાનના દરબારમાં જઈએ, આ 84 લાખ યુનિમાંથી છૂટી જઈએ, તો આ કેટલા બધા જીવો, આખું બ્રહ્માંડ ભરપૂર છે. બ્રહ્માંડની અંદર ક્યાંય જીવો હમાતા નથી. આ 18-12 વનસ્પતિ, 84 લાખ યુનિ ફરી મનુષ્ય તન પાયો. 84 લાખ યુનિઓ ફરી અને મનુષ્યનો અવતાર મળ્યો. જે આ જીવાતમાં ભજન નથી કરતો, જે મનુષ્યનું કર્તવ્ય જે નથી કરતો, એને 84 લાખ યુનિમાં આવવું પડે છે. કેટલી યુનિ? 84 લાખ એટલે 21 વર્ષ વનસ્પતિમાં રહેવાનું, આ ઝાડ બીજ બનવાનું. 21 લાખ વર્ષ પશુ યોનિમાં, ગાય, ભેંસ, બળદ, કૂતરો, ગધેડો, ઊંટ, રીંછ, વાનર, આ પશુ યોનિ. અને 21 લાખ વર્ષ પક્ષી યુનિમાં, કોયલ, કાગડો, કબૂતર, મોર, બપૈયો, આ બધી યુનિમાં ફરવું પડે છે. પછી 21 લાખ વાયુના જીવ, માખી, મચ્છર. આ ચોમાસું આવે એટલે કેટલા બધા પણ મરે ને જન્મે, મરે ને જન્મે, મરે ને જન્મે. આ 21 લાખ વર્ષ આમાં ફરી અને પછી મનુષ્યનો અવતાર મળે છે. એમાં કાંઈક થોડું સુકૃત કરે, વૃક્ષ એવું બને કે બીજાઓને ઉપકારી બને. એટલે સંતોએ કીધું છે કે સરોવર તરવર સંત 4થા વર્ષે મેઘ, ચારે ધર્યો પરમાર્થ કે કાજ દેશ. સરોવર છે ને એ પોતે પોતાનું પાણી નથી પીતું, બધા એની અંદર કેટલા જીવો પામે છે. પછી વૃક્ષ છે એના ફળ પોતે નથી ખાતું, બીજાને ખવાડે, એને છાયા નીચે પોતે નથી બેસતું, બીજાને બેહાડે છે. અને અમુક એવા વૃક્ષો બને છે ને એના ફળ ખાઈને અને એટલા બધા માણસો સમજો કે આનંદમાં આવી જાય. કારણ કે એ સારું છે. અને અમુક ફળ બન્યાના ઝાડવા છે,
એ પણ ઉપયોગમાં આવે છે એનું લાકડું. અમુક વાંકા થાય. કેવા થાય? વાંકા થાય, કોઈ કામ પણ ના આવે. અને બારોને પર લઈ શેમાંય કામ ના આવે, એને કોઈ બતાવે નહીં. પણ સીધું ઊભો ને સારું ઊભો ને એટલે બધા નજર ફરે કે મારું સારું તો પડે. એ કહેતું હોય કે મને કાપો, મારો ઉપયોગ લ્યો, તો હું આમાંથી મુક્તિ પામું. અને અમુક વાંકા થાય. વાહણા ઊભા હતા જંગલમાં અને ચંદન ઊભા. જંગલમાં ચંદનના લાકડા હોય એટલે ચંદન લઈને અને બજારમાં મોંઘા ભાવે વેચાય. એટલે વાહડાએ કીધું કે તારી આટલી બધી કિંમત ને અમારી કેમ કિંમત નહીં કે? તો તમે વાંકા છો એટલે સીધા થાવ, તમારી કિંમત અમારા જેટલી થઈ જાય. તો કે એ તો અમારા વડવાને પૂછવું પડે કે અમારા વડીલોને. એટલે પૂછવા ગયા કે ભાઈ આપણે સીધા થઈએ તો કિંમત વધે એમ ચંદન કહે છે, તો આપણે થાશું પરા? તો કે થવા પરા. એટલે બધા સીધા છે. તો કોઈ એને બતાવે નહીં, કાપે નહીં કોઈ. પણ હજી અમારો કોઈ ઉપયોગ નથી કરતો. તો તમે પોલા છો, અંદરથી માહિતી પોલા છો. અને પોલું હોય ને વાગે બહુ. સમજ્યા? આ નગારું પોલું છે ને એટલે વાગે, નકર ના વાગે. શંખ વાગે, પોલો છે એટલે. પેલા એક વચ્ચે બ્રાહ્મણની વાત તમારા ભજનમાં વિક્ષેપ પાડવો છે. થોડી વાર બ્રાહ્મણ હતા, બહુ પરિસ્થિતિ નબળી હતી. અને ગોરણીએ કીધું કે ચાક રાધમાં જઈને માગો ને તો આપણે કાંઈક આપણા બચ્ચાને ખાવા બેઠક મળે. તો કે રાધા પાસે માગવું એના કરતાં તો કોઈક મોટા માણસ પાસે તો પણ દરિયા પાસે જાઉં કે. એટલે દરિયા કને કાંઠે બેસી 3 દી તપ કર્યું, દરિયો પ્રસન્ન થયો. દરિયા દેવે એક શંખલી આલી. શંખલી કે લે આ તને રોજ 5 રૂપિયા આપજે. તેથી તો 5 રૂપિયા એટલે મોટા બહુ 1000 રૂપિયા દેવડા થતા. ઓહો કે આમાં તો હું લેણું કરી રહ્યો કે. અને શંખલી લઈને અને પોતે રસ્તામાં પોતાના કોઈક સંબંધીનું ઘર હતું, અહીંયા રોકાવટ કર્યો. એટલે એણે બધી વાત કરી કે તપસ્યા કરીને મને આ દરિયા દેવે શંખલી આલી છે. એટલે પેલી શંખલી કાઢી લીધી અને નકલી શંખલી અંદર નાખી દીધી. એટલે અહીં ઘરે આવ્યો એટલે કાંઈ શંખલીએ તો કાંઈ હાલ્યું નહીં. આગળ વળીને ગયો કે દરિયો છેતરી ગયો. એટલે વરે 2-3 દી બેઠો, દરિયો પસંદ જેટલા કાલ શંખલી લઈ ગયો ને આગ પાછો લેવા આવ્યો તો કશું હાલતી નથી કે. એટલે બીજી હાલી કે લે આ. એટલે બીજી લઈને ગયો પાછો, વળી આ રોકાવટ કર્યો એટલે વળી આને આચડી કાઢી લીધી, નકલી નાખી દીધી. પાછો 3 દી આવ્યો કે ભાઈ આ તું આ રોજ આવે છે, આ શું કરે છે? શંકરજી કેટલી ભીડ કરવી. તો પણ કોઈ મને કાંઈ હાલતી નથી કે. તો ક્યાંય રાતે રૂકાવટ કરશો? તો કાંઈ તમારો સંબંધી છે અહીંયા કને રાત રૂકાવટ કરું છું. ઠીક છે, લે આજનું શંખલો હાલો. તો કે આ શું હાલ જશે કે હાલે કાંઈ નહીં, તું લઈ જા. એ શંખલો કાઢી લઈ છે ને તારી શંખલી બધી માય નાખી દીધી. એટલે અહીંથી પાછો અહીંયા રૂકાવટ કર્યો. એટલે આજે એટલે શું લાવ્યો છો? તો કે શંખલો. તો કહી શું? તો કે લાખ માંગો ને 2 લાખ આપે. 2 લાખ માંગો ને 4 લાખ આપે. 4 લાખ માંગો ને 10 લાખ આપે. તો આને એમ થયું તો આ શંખલો જવું રહ્યો. શંખલીઓ 5 રૂપિયામાં શું થાય? એટલે 2 શંખલીઓ પહેલાની ઝોલીમાં નાખી દીધી. શંખલો લીધો અને સવારમાં ઓલો માગવા માંડ્યો કે 2 લાખ. તો કે લે 2 લાખ. લે 2 લાખ. તો કે લે 4 લાખ. દે 4 લાખ. તો કે લે 8 લાખ. એટલે આ લે આ લાલ કરશો ને દેતો કાંઈ નથી. તો કે હું તો શંખલો બોલું, આલું બાલું કાંઈ નહીં કે. શંખલા શું આપે? એવા દુનિયામાં શંખલા ઘણા છે. એટલે શંખલા કામ કરી નાખીને તેમ કે પણ કાંઈ કરે નહીં. એટલે આને કહેવાય શંખલા. આપણે કહેવત છે ને કે શંખલો. શું મોટા મોટા કૂતરા પાડ્યા એની ડેલિયામાં કેમ જવાય? મોટા મોટા કૂતરા પાડ્યા એની ડેલિયામાં કેમ જવાય? લાગવર્ગીયાને કહેલે નહીં ઓલા રાકાને ફાડી ખાય. મોટાની રીત છે ઊંધી, એનું કારણ કોઈના બાપથી ના સમજાય. સમજ્યા? રાકા કોઈનું રંજાડે નહીં, મસૂદી મારી ખાય. કાગડા કોઈ દી કારહે ના આવે, ઓલા શકલા શું થાય જાય? કાગડા કોઈ દી ઝડપમાં ના આવે. હું તમને કહું. સમજ્યા? એટલે વાસ્તવિકતામાં કે ભજનનો મર્મ કે શબ્દ સપ્રસ અને રૂપની અંદર કોણ છે? પતંગી બલ્બ બરે છે ને, બલ્બ બરે છે. એની અંદર એક ચોચું બીજું ચોચું લાખોની સંખ્યાની અંદર એમાં ચોટી મરી જાય છે ને.
પાડીએ છીએ ને આપણે. પેલું જોવે છે કે આમાં મરવાનું છે છતાંય ચોટે છે. જેમ એ પાછું જાય છે, એ દેખે છે, ભાળે છે જેવું કે અહીંયા આની નજીક જવાથી આપણું પતન છે, આપણો નાશ છે. એમ આ જગતનું રૂપ છે ને, માયા બધી, પુત્ર, પરિવાર, મોહ, આ બધા સગા સંબંધી, પૈસો ટકો, આ બધું રૂપ છે. આ રૂપની અંદર બધા ચોંટી ગયા. એકની શમશાને ગયા, બીજાની શમશાન જાત્રામાં ગયા, આવા અનેકને આપણે હળગાવવા ગયા. પણ આપણે એવું છે કે આપણે એક દી મરવાનું છે, આને છોડી દઈએ તો આપણે મરીએ નહીં. હકીકતમાં કોઈ આ જગતનો કહેવત છે કે અમરપટ્ટો લખાવીને કોઈ આવ્યું નથી, પણ કાયદેસરની રીતે ભગવાને આપણને અમરપટ્ટો આપ્યો છે. ભજનમાં નથી કહ્યું કે અમર પરવાના લખી દીધા મારા સદગુરુએ. અમરપટ્ટો આપ્યો છે, પણ આપણે એને ઓળખી નથી શકતા, આપણે એને જાણી નથી શકતા. કારણ કે આપણે આ બધું સર્વ છોડી દઈએ, ત્યાગી દઈએ, તો આપણે અમર બની જઈએ. મર્યા પછી અમર, જીવતા મુક્તિ કરે કોઈ ફકીરી ફકલ સુદાન, નિર્દાવા નિર આશા ફકીરી જીવત મરણ જહાજ. કોઈનામાં દાવો નહીં, કોઈનાથી આશા નહીં. નિર્દાવા નિર આશા ફકીરી જીવત મરણ જહાજ. કોઈને આશા નહીં, કોઈને દાવો નહીં, કોઈનામાં કરે કોઈ ફકીરી પકડ સુજાણ, નિર્દાવા નિર આશા ફકીરી જીવત મરણ જહાજ. पहले शीतल कर आसन बांधे, पीछे बांधे प्राण, ता पीछे मन इंद्रियों बांधे, सुखता ता के निशान. धीरे धीरे ओम अक्षर उठावे, सोहम धरे ध्यान. चुके डोर पड़े भूमि ऊपर, खेल खरा पुरसान. चुक्यो गयो पेलू आसन बांधे. आमे हमने शब्द नहीं बात करी, शब्द आसन थी बारो न जाए. एने साची फकीरी कहेवाय. लगी लगी सब कहे, लगी नहीं तलवार, ऐसी लगी राजा भरतरी गोपी चंद छोड़ दिया घर बार. એને લાગી કેવા પછી ભાઈ ઘર છોડ્યા પછી મારે પેલા એસી જોઈએ છે, પેલું કુલર જોઈએ છે, પેલા યાર એ કાંઈ ન મળે. જે મળે એ અત્યારે ફેસિલિટી વાળા સાધુને માને છે બધા. 25 લાખની ગાડીમાં આવે એને બાપથી તપસી આયા. ભજન નથી, બંધવાડ છે. એટલે શબ્દ સપ્રસ અને રૂપ, રૂપની અંદર આપણે બધા ફસાયેલા છે. આપણું પતન છે. શબ્દ સપ્રસ, રૂપ, રસ અને ગંધ. ગંધની અંદર ભમરો છે. ફૂલ ખીલે, ફૂલની અંદર ભમરો બેસી જાય પછી એને ઉઠવાનું મન થતું નથી. હમણાં આ ઘડીએ ઉઠું, આ ઘડીએ ઉઠું કરતા કરતા દાડો આથમી જાય અને ફૂલ બીડાઈ જાય અને મુદાઈ મારી કરે મરી જાય. એમ આપણી જિંદગી જાય છે. આપણે એમ કે હમણાં થોડુંક આટલું કામ થઈ જાય પછી ભજન કરે, આટલું થઈ જાય પછી એનો અંત આવે નહીં અને ઓમ મેળ પડે નહીં. ખટરાગ ને ખોદણી, 2 ખાઈઓ. કેટલી 2 ખાઈઓ? એક ખાઈમાંથી તો માણસ બચી જાય, એને બચાવી લે વૈજ્ઞાનિક લોકો. પણ એક ખાઈ એવી છે માંથી બચી જ નથી શકે. અદેખાઈ, ભયંકર અદેખાઈ. હું તમને ગામ હોય ને કહેવત છે આપણે કે પહેલા આપણે સમંદર મંથન કર્યું, એમાં 15 રતન નીકળ્યા, સૌદની વેચણી થઈ, 15માં કોઈ શિકાર ન કર્યો હોય, 32 લાખ અંડાડી નીકળ્યા. વેમાનમાં પૂર્યા, પછી આડું ઘુમાયું. કોઈ ગામમાં 2 પડ્યા, કોઈમાં 5 પડ્યા, કોઈમાં 1 પડ્યો. કે આ નારદ મુનિ કે શું કરશે કે એ ખરાબ જ કરવાના છે. પણ એની વાતને ધ્યાન દો શબ્દની અંદર કે શબ્દને ઓળખ્યા વિના, જાણ્યા વિના, ધોયા વિના. એક વસ્તુ કહેવત છે કે એક દેખ્યું, નજરે દેખો એ જૂઠું છે, કાને સાંભળો એ પણ જૂઠું છે. અને ગામ હોય ડોશીઓ હોય. ડોશી શબ્દ નહીં સમજતા હો તમે. એક ગામ હતું, ડોશીની એક વાત કરું પછી તમે ભજન બોલો. કે ડોશી હતી ને, ડોશી આખા ગામમાં એમ સમજો કે વિખવાદ પડાવી દીધો. કોઈ ગામની અંદર એક
ભાઈ ભાઈ ભેરા ના બેહે. એટલી બધી ખટરાગ તે ગામનો આગેવાન વિચાર કરે કે મારું બેટું આ ગામની અંદર આટલો બધો ખટરાગ, કોઈ ભાઈ હગા બે હગા ભાઈ ભેળા ના બેહી શકે. આખા ગામમાં વિખવાદ કરી નાખ્યો. આખું ગામ ભેળું કર્યું. પછી બધાને કે મારે હરદ્વાર લઈ જવા છે, તમને ગંગામાં નવડાવવા છે, મારા ખર્ચે ગામ જમાડવું છે, આ બધું આ છોડી દો બધું ઝઘડાનું કજિયાનું. આ બધા એક થઈ જાઓ, એક ભણે રમવું, કોઈથી વિરુદ્ધ ન કરવો. એટલે સરપંચનું માની જાય, બધા એક છાપરા. પેલી ડોશીને લીધી ભેરી, ડોશીને કે ધર્મેલ આજથી કદીએ કે આ વિખવાદ નહીં કરવાના. એટલે ડોશીએ મનમાં કીધું કે 12 મહિના હું કોઈ નહીં બધવાડું. એટલે 12 મહિના તો એવું ગામમાં હેડ્યું તે એટલો બધો હાંપ તે ભગવાનને એમ થયું કે મારું બેટું જબર કહેવાય કે અહીંયા કને રૂકાવટ કરી આવેલું છે. અને જ્યાં વિખવાદ ને ખટપટ હોય ને અહીંયા ભગવાન જ ન હોય. એટલે 12 મહિના થયા. ડોશીએ વિચાર કર્યો કે મારું 12 મહિના થઈ ગયા કે લેને હવે પેલું મારું ચાલુ કરું ચમચમ છે. એટલે એક બ્રાહ્મણ નો છોકરાને પરણાવી ઘરે આવ્યા. દુકાનને બહુ સારું હતું, સુખી હતો. એટલે ડોશીમાં ત્યાં ઘરે જઈને અને બધે વાતો કરી, આવો મારો બાપ બેઠો વાતો. પેલે થોડાક આડાવાળા થયા એટલે વહુ બા એકલા લાડી બેઠા આમ આડાવાળા કામ કરતા હતા. એટલે બટા અહીંયા તમારે તો બહુ સારું સુખી ઘર છે, તું કઈ દીકરી બતાવતો કે હું પેલા બાજુના ગામમાં ફલાણા બ્રાહ્મણની દીકરી છું. હરે રે ભગવાન નિહાકો નાખી ડોશી બોલ્યા ગદબ છો કે છેતરાઈ ગઈ. તો શું છે માં? તો કે બેટા હવે શું કહું કે હવે તમે માનો તો કહો તો ખરા. તો કે તારો ધણી છે ને ખારવો છે. તો કે નવો બ્રાહ્મણનું ઘર છે, તમે કેવી વાત કરો છો? તો કે અરે ખારવો છે. તો કે પણ એ શી રીતે? તો કે તારું મારું મજામાં ના આવે તો આજ રાતે ઊંઘી જાય ને એટલો જીભનો લબલકો વહામાં વાદે. જો ખાટો લાગે તો ખારવો માન દે. હવે આપડે પરિવાર તો ખાટો હોય ને, ખારો જ હોય કે. એટલે અહીંથી ઉપડ્યો ડોશીમાં જ્યાં પેલી દુકાન હતી બેઠા ને કાંક ગ્રાહકી કમ હતી કે બેટા કે બહુ હેરતું થાય પણ થોડીક ભૂલ છે. તો કે શું? તો કે બાઈ છે ને ડાકણ છે કે 6 મહિનામાં ભડકી જાય છે તમે. અરે ના માં કે મારી સેવા કરે ન પૂછો વાત. તો કે રાતે ખોટ ઊંઘી દાદા તું રીપનો લબર કો વાય તો મન દે કે ડાકણ. એટલે આ બે વાત જોવે કે ઓલો ઊંઘી જાય તો હું ચેક કરું, ઓલાને એમ કે હું ખોટ ઊંઘી જાઉં તો આને ચેક કરું. હવે આ પેલો ખોટ ઊંઘી ગયો નાને દીપનો લબરકો કયા ભાઈ તો ફટ ડાકણ ચાલી કે. તો કે અરે ખારવા કે હવે બે બાજમ બાજ ને ભડમ ભડા ને આ ગમ ભેરું છું કે સે શું કે. તો કે ભાઈ આ ખારવો છે. બોલી કે આ ડાકણ છે કે. તો કીધું કેને કે ઓલી ડોશીએ. તો કે એ તો એનો ધંધો છે કે. એટલે ગામ હોય ને અહીંયા આવી ડોશીઓ હોય પણ એને ધ્યાન દેવાનું ન હોય. અને આ ડોશીઓ આવી હોય ને એ ગામમાં બહુ વિખવાદ પાડી દે. હાથા ભાંગી નાખે ગામના, ત્યાં ભેરું નતા વાગે ચાલે. એટલે આ ડોશીએથી બહુ સાચું રહેવાનું. બોલો સદગુરુ મહારાજ.